આજે તો જમવા ગયો તો અમે બધા ભેગા થઈને એટલી બધી સોડા પી ગયા. ગુડ મોર્નિંગ ને જય મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. લાગે છે આજે મારાથી વહેલા દુકાને આવી ગયું લાગે છે. હજી એકેય દુકાન ખુલી નથી અને થોડી વારમાં આવ્યો કે કસ્ટમર ખરીદી કરવા. કસ્ટમર ખરીદી કરીને ગયા થોડી વારમાં મારી દુકાને આવી ગયો તો ગવો અને ગવાને પોસા પગે ઘરે કાઢ્યો કેમ કે મારે જવાનું તો બહાર ગામ જમવા. ત્યાંથી હું સીધો ગયો તો કૃષ્ણના ગેરેજે. ગેરેજે તો પહોંચી ગયો પણ કૃષ્ણ કઈ દેખાતો નથી. પણ આ તો ફોર વ્હીલમાં ઊંધા માથે રળે છે, ક્યાંથી દેખાય? આપડી ફોર્ચ્યુનર તો પડી ગઈ બીમાર એટલે હું આવી ગયો તો ભાઈબંધની ફોર્ચ્યુનર લેવા. ભાઈબંધની ફોર્ચ્યુનર લઈને હું સીધો નીકળ્યો ગામ ભેસવડી જવા માટે. ત્યાં પહોંચીને હું સીધો આવી ગયો તો જમણ પર ચાલુ હતું ત્યાં. પણ જેવો ત્યાં પહોંચ્યો તો મારા મામા કે ભાણા લગ્નમાં બહુ ડિસ્કો કર્યો, ઉભો રહી જા પીરસવા. પછી હું કાઉન્ટર ઉભા રહીને ભૂંગા બટેકા વેચ્યા. अगर इस फैसले के बाद तुम में से किसी एक ने भी भागने की कोशिश की तो मैं उसे गोली मार दूंगा. બધા મહેમાનને જમાડી લીધું પછી આવી ગયો તો અમારો જમવાનો વારો. લઈ લીધું જમવાની ડીશું. ઉભેરામાં ડિઝાઇન હારી નથી, બીજી ડીશ લઈ લઉં. ઘર ભેગું થાને ભાઈ. જમવાનું લઈને પછી અમે બેસી ગયા હતા જમવા. ભૂખ જ એવી લાગી હતી કે ઉતાવળમાં કેરીનો રસ લાવતા તો ભૂલી ગયા હતા. પછી અશોકભાઈ અમને આપવા આવી ગયા કેરીનો રસ. જમીને જેવો ઘરની બહાર નીકળ્યો તો મને પીલાને લગાડી દીધા કામે. હજી એક કામ પૂરું કર્યું તો બીજું કામ આપી દીધું. मैं जितना मुसीबत से दूर भागने की कोशिश करता हूँ उतना ही मुसीबत बाउंस चेक की तरह मेरे पास वापस आ जाती है. બધું કામ પૂરું કરીને પછી અમે થોડી વાર માટે આવતા રહેતા આરામ કરવા. ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है. અમારે પાવાની મહેમાનને સોડા એટલે અમે આવતા રહેતા મહેમાનને સોડા આપો. પણ મારા ગોપલાને જો 2-3 ગ્લાસ સોડા પી ગયો. હવે મારે થતું હતું દુકાને જવાનું મોડું એટલે હું નીકળ્યો મારી ફોર્ચ્યુનર લઈને દુકાન બાજુ જવા માટે. આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.